ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના લુહાણા મહાજને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાન પ્રકાશ દાસજી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સંતે સુરત શહેરમાં એક સત્સંગ સભામાં જલારામ બાપા વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. લુહાણા મહાજનના પ્રમુખ વિક્રમ તન્ના સહિત અનેક આગેવાનોએ સીટીપીઆઈને રૂબરૂ મળીને ફરિયાદ નોંધાવી છે. તેમણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 298, 299, 302, 356 હેઠળ કાર્યવાહીની માંગ કરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ જ્ઞાન પ્રકાશ દાસજીએ વ્યાસપીઠ પરથી જલારામ બાપા વિશે અયોગ્ય ટિપ્પણીઓ કરી હતી. આ ટિપ્પણીઓથી સમગ્ર વિશ્વમાં વસતા જલારામ બાપાના ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ છે. તો લોહાણા સમાજના આગેવાનોએ આરોપ મૂક્યો છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વારંવાર આવી ટિપ્પણીઓ કરે છે. અગાઉ સારંગપુરના હનુમાનજી મંદિર અને અન્ય હિન્દુ દેવી દેવતાઓ વિશે પણ આવી ટિપ્પણીઓ કરવામાં આવી હતી. મહાજને માંગ કરી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. રઘુવંશી સહિત તમામ સમાજની આ માંગણી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.